ગુજરાતમાં ચૂંટણીની દોડમાં બે બીએલઓ અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે આ મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવીએ સરકાર અને એસઆઈઆરની સિસ્ટમ પર સવાલો ઊભા કર્યા છે, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈસુદાન ગઢવીનું કહેવું છે કે ભાજપની ચૂંટણી જીતવાની લહાયમાં બીએલઓ અધિકારીઓ જીવ ગુમાવી રહ્યા છે। ગીર સોમનાથમાં એસઆઈઆરની કામગીરીના દબાણ વચ્ચે એક શિક્ષકે પોતાને આત્મહત્યા કરી લીધી। કપડવંજ બ્લોકમાં લેવલ ઓફિસરની ભારથી હાર્ટ એટેકથી એક શિક્ષકનું મોત થયું છે। હવે એક બે નહીં, આવા અનેક જિલ્લાઓમાં બીએલઓ પર મસમોટું દબાણ છે અને એસઆઈઆરની કામગીરી ઝડપથી પતાવવાની લાયમાં ભાજપ ગભરાટભરી દોડથી બીએલઓ આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે, તેવું ઈસુદાન ગઢવીનું કહેવું છે। સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું હતું। ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક બીએલઓએ કામના ભારણને લઈને સરકારે જે એસઆઈઆરની જે કામગીરી આપી છે અને એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે, એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે। એક બીએલઓ કપડવંજમાં કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે। હું પહેલાં તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપણે? તમે 5 કરોડ મતદારો છે એને એક મહિનામાં બીએલઓ ઘરે ઘરે જઈ આવે? એમણે બધું કામ મુકાવી દીધું? આટલી શું જરૂર હતી? એસઆઈઆરની પ્રક્રિયા છે, એસઆઈઆરની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે 3, 4, 6 મહિના। શું વાંધો છે ભાઈ? વેકેશન આવે છે, પણ નહીં, તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે। ભાજપ સત્તાની ભૂખી છે, ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે। ભાજપને માણસ મરે, માણસ ભણાવે, માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી। અને પરિણામ તમે જોઈ લો, એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે, કેટલાય બીએલઓ હજી તણાવમાં છે। એટલું નહીં, હજી ઘણા બીએલઓ ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના। તમે શિક્ષકો ઉપર, બીએલઓ ઉપર તમે ઢગલા બંધ કામગીરી આપી દીધી છે। 90 પ્રકારની કામગીરી બધે કરે છે। તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે, વિદેશમાં ભણે છે તમારા દીકરાઓ ભાજપના નેતાઓના, અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં બીએલઓની એસઆઈઆરની કામગીરીના કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી। શિક્ષક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે, કારણ ગરીબોના બાળકો ભણે છે, લાખો બાળકો, અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે, શિક્ષક મતદારોને શોધે છે, અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે। કેવા નાટકો તમે શરૂ કર્યા છે? તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારનું હતી જ આપણે વ્યવસ્થાઓ। ચૂંટણી સમયે આપણે કરીએ જ છીએ 2 મહિના પહેલા કે જેના નામ કમી રહી ગયા હોય, ચોડાવા હોય, એકવાર ક્રોસ વેરિફિકેશન કરી લો। આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો। આ ભાજપના કારણે, ભાજપના એસઆઈઆરને 1 મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે બીએલઓએ આપઘાત કરવા પડ્યા છે। હું તમામને વિનંતી કરું છું બીએલઓને કે જરા પણ ચિંતા તમે ન કરો। કદાચ 1 મહિનામાં કામગીરી પૂરી નહીં થાય તો અમે લાખો, અમારા હજારો કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના, તમારી વારે આવશે। તમારા ઉપર કોઈ પણ દબાણ લાવે તો અમને અમારો સંપર્ક કરજો તમે। અમને ખબર છે તમારા ઉપર ખોટા દબાણો હશે, પણ ચિંતા ના કરો તમે। આ સરકારોમાં આ જ અપેક્ષાઓ હોય છે, એને ચૂંટણીઓ જીતવાથી મતલબ છે, કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની મતલબ છે। એને ખબર છે કે ડ્યુ થઈ રહી છે ફેબ્રુઆરીમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણીઓ, મહાનગરપાલિકાની, એ પાછી ઠેલાય અને એસઆઈઆરમાં કંઈક થોડું ઘણું આમ તેમ કરી અને પાછી ચૂંટણીઓ જીતી અને પછી માહોલ બનાવવામાં માહિર ભાજપા તમારા ઉપર દબાણ કરે છે। પણ તમે જરાય ચિંતા ન કરતા, અમારો સંપર્ક કરજો, અને તમારી ઉપર જો ખોટા કાર્ય કરવાનું પણ દબાણ કરે તો પણ અમારો સંપર્ક કરજો। મારી વિનંતી છે, આવું કોઈ પગલું ન ભરે। અને ઘણા બીએલઓને મને ખબર છે કે કામગીરી જો હાજર ન થાય તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને શિક્ષકમાંથી ફરજ મુક્ત કરી દેવામાં આવે છે। એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઊભી છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। ફરીથી હું ભાજપને કહું છું કે હજી વિચારી લો, આટલું પ્રેશર ના કરો। શિક્ષકો વેકેશનમાં આપણે આ એસઆઈઆરની કામગીરી થઈ શકશે। અત્યારે જે ડ્યુ ચૂંટણીઓ છે ચૂંટણી લાવી દો અને બાળકોને ભણાવવા દો। ગરીબ મધ્યમ વર્ગના બાળકો સરકારી શિક્ષણમાં ભણે છે ને એને ભણવા દો। ભાજપના નેતાઓના છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે
અને ગરીબના દીકરા ત્યાં શિક્ષક નથી. ઈસુદાન ગઢવીનું કહેવું છે આજની સ્થિતિ એવી છે કે બાળકો શિક્ષકોને શોધી રહ્યા છે, શિક્ષકો મતદારો શોધી રહ્યા છે અને મતદારો પોતાનું નામ મત યાદીમાં શોધી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ સીધી માંગ કરી છે કે એસઆઈઆરના કામ વેકેશનમાં પણ થઈ શકે છે. સરકારને શિક્ષકો પર વધારે બોજ મૂકવો છે કેમ કે ચૂંટણી નજીક છે અને જેવી વાત અત્યારે ઈસુદાન ગઢવી કરી રહ્યા છે. આ મામલે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.